નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા એકેડમી વતી હું પાર્થરાજ ગોયલ તમારા સર્વનું સ્વાગત કરું છું. આસ્થા એકેડમીની આ યુટ્યુબ ચેનલ કે જેની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ માહિતી આપવામાં આવે છે. આજનો જે આપણે વિડીયો બનાવેલો છે એ ખાસ એક એના પાછળનું કારણ છે. ઘણા બધા મિત્રોના ઘણા બધા પ્રશ્નો પણ છે. આજે આ તમામ સોલ્યુશન આપણે અહીંયા આપશું. બીજા નંબર, આજના વિડીયોની અંદર જે આપણે જોવાનું છે એની અંદર કઈક ખાસ એનાલિસિસ સાથે હું આવ્યો છું કે જે અમે એકેડમીની અંદર અથવા તો અમારા જીવી બુક સ્ટોર છે ત્યાં જે વિદ્યાર્થીઓ ઉમેદવારો આવે છે અને એની જે કાંઈ પણ મૂંઝવણો છે તો એને લઈ અને આજનો આ વિડીયો આપણે બનાવશું. બીજા નંબરે, આજના વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ મિશન ખાકી. એટલે કે જે પણ ભાઈઓ બહેનો કે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરે છે તો એને આવતીકાલથી અથવા તો પરમ દિવસથી આપણે બંધારણ વિષય યુટ્યુબ ની અંદર આપવાના છીએ અને આ બંધારણ વિષય બાદ ત્યારબાદ જીઓગ્રાફી તરફ આપણે વળશું. કે સૌ પ્રથમ તો શા માટે પીએસઆઈ ઉમેદવારે આ વિડીયો જોવો જોઈએ, પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ કોઈ પણ તમે ગણી શકો. શા માટે જોવો જોઈએ તો એમના હું તમને 2-3 રીઝન આપી દઉં. પહેલું તો, જો તમને એવું લાગતું હોય કે દિવાળી આજુબાજુ એક્ઝામ આવશે કે પછી આ 5મા-6 મહિનામાં રનિંગ આવશે, તો એ જો તમને પ્રશ્ન હોય તો એ આપણે તમને આ વિડીયોના માધ્યમથી હું તમને કંઈક મદદ કરી શકું એમ છું. બીજા નંબરે, જો તમે સીસીઈ નું ફોર્મ ભરેલું છે, સાથે કોન્સ્ટેબલ ની અંદર પણ તમારો વિચાર છે એક્ઝામ આપવાનો અને પીએસઆઈ પણ મગજમાં ચાલે છે, તો આ ત્રણેય એક્ઝામ ને તમે કઈ રીતે ચલાવી શકો તો ત્રણેય એક્ઝામ ને કઈ રીતે ડિવાઈડ કરી એની તૈયારી એક સાથે કરી શકો, આ જો મૂંઝવણ હોય તો એનો જવાબ તમને અહીંયાથી મળશે. અથવા તો ત્રીજી કેટેગરીમાં એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેની અંદર એ લોકોને પ્રશ્ન છે કે મારે સીસીઈ ની કોન્સ્ટેબલ અને પીએસઆઈ કટ્ટર ખાખી છે, તો આ કટ્ટર ખાખી વાળા જે પણ ભાઈઓ બહેનો છે તો એમને તૈયારી કઈ રીતે કરવી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બે ની અંદર શું ધ્યાન આપવા જેવું છે, જો આ પ્રશ્ન હોય તો તમને અહીંયાથી હું મદદ કરી શકું એમ છું. અને જે માત્ર કોન્સ્ટેબલ છે તૈયારી કરવાના છે કે જે 12 પાસ ઉપર આવવાની શક્યતા કહે છે, જો એ આવી જાય તો પીએસઆઈ માં તો એ ફોર્મ ભરી નથી શકવાના. માત્ર કોન્સ્ટેબલ ની તૈયારી કરવાની તો કઈ રીતે એ પણ હું જણાવીશ. તેમ છતાં જો મારાથી કઈ ભૂલચૂક થાય અને કશું રહી જાય, તમને જે ક્વેરી હોય એ રહી જાય તો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દેજો. તમામ મિત્રોને શેર કરી દેજો, લાઈક કરી દેજો કે જેને કારણે અમને પણ એક પ્રોત્સાહન મળે અને અમે તમારા મતે જે કાંઈ પણ મટીરિયલ અથવા તો જે કાંઈ પણ આવું કન્ટેન્ટ ભેગું કરવાનું હોય એના માટે વધારે સારી રીતે તૈયારી કરી શકીએ. આ રીતનું કરી નાખવાનું છે, આટલો પગાર મળવાનો છે, આટલી ફેસિલિટી મળવાની છે, પણ જો તમે જમીન સાથે જોડાયેલા હશો ને દોસ્ત તો તમને વધારે મજા આવશે અને એ મહેનત કરવાનો જુસ્સો વધારે મજબૂત રહેશે. લાસ્ટ ટાઈમ જે પીએસઆઈ ગઈ પીએસઆઈ જે લોકોએ પણ ભરેલી હશે 2022માં પણ જેમણે ફોર્મ ભરેલા હશે અને પરીક્ષા દીધી હશે 2022ની પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ કોઈ પણ હોય, અને જે રહી ગયા છે અત્યાર સુધી આ એક પણ ચિત્ર એમને કામનું નહીં હોય. મતલબ 2022માં જે લોકોએ પીએસઆઈ કોન્સ્ટેબલ આ જે ફોર્મ ભરેલા છે, એક્ઝામ આપેલી છે લાસ્ટ પીએસઆઈ કોન્સ્ટેબલની, તો આ વર્ષેની જે પરીક્ષા આવેલી છે ત્યાં સુધી સતત માત્ર ને માત્ર મગજમાં કોન્સ્ટેબલ કે પીએસઆઈ જે ચાલુ હશે ને એ આ ચિત્ર ઉપરને લીધે નહીં હોય. તો શેના કારણે હશે? આના કારણે હશે. જ્યારે પણ પીએસઆઈ ની વિદાયમાં આખું ગામ હિપકે ચડ્યું આવા બધા ન્યૂઝ સાંભળવા મળે છે, પોલીસ સ્ટેશનની અંદર વિદાય સમારંભ યોજાય છે અને એની અંદર એક લાગણીના દ્રશ્યો તમને જોવા મળે છે ને દોસ્ત, ત્યારે તમને એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે જે તમને આમાં નથી થતી. આ વસ્તુ તમારી અથવા તો કોઈ પણ જે પણ આ ચહેરો લઈને આવે છે એને એક રીતે આપણે કહેવાય ને કે ટીઆરબી વધારવી કે એ રીતનું ટાઈપનું, તો એ રીતે વિખ્યાત થવા માટે થઈ અને આ વસ્તુ દર્શાવે છે. હકીકત આ છે. તમારે આ પણ ચહેરા યાદ રાખવા પડશે કે જે રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે, અને આની લિસ્ટ જ ઘણું બધું લાંબુ છે પણ મારે સ્ક્રીનની એક મર્યાદામાં વધારે લાંબુ નથી કરવા આ વિડીયો, એટલે શોર્ટમાં બતાવું છું. અને એ કહું છું કે તમારે મોટિવેશન જો જોઈતું હોય તો આવા રીલ્સ આવા વિડીયો જુઓ
કે જેને કારણે તમને હકીકત જોવા મળે, તમને મગજમાં એ વસ્તુ બેસી જાય કે ભવિષ્યની અંદર હું એક એવો અધિકારી બનું, એક એવી મારી છાપ ઊભી કરું કે મારું ગામ, મારો સમાજ, મને જ્યાં પોસ્ટિંગ મળેલું હશે ત્યાંના મારી સાથે જોડાયેલા વ્યક્તિઓ, ત્યાંના નાગરિકો એ મારાથી ખુશ હશે અને મારે આવું અધિકારી બનવાનું છે. એટલે આ વર્ષે પરીક્ષા આવી છે, આવતા વર્ષે ગમે ત્યારે આ પરીક્ષા આવશે તો તમે એક્ઝામની દ્રષ્ટિએ તમે એની સાથે જોડાયેલા રહેશો. એવું નહીં થાય કે હાલો પરીક્ષા આવી, રિઝલ્ટ હરખું મળ્યું નથી તો હવે હું નાખુશ થઈ ગયો. કેમ કે આ વસ્તુ એવી નથી કે તમારે 100 માંથી 35 લાવવાના છે અને 35 લાવો એટલે તમે પાસ થઈ ગયા. સ્કૂલ નથી કે નથી આ કોલેજ. એટલે મિત્રો આ પ્રકારની રણનીતિમાં ન પડો. ખાસ આ બાબત ધ્યાનમાં રાખજો. હવે પહેલા તો ઘણી બધી બાબતો એવી હોય છે, પછી તમે કોઈ પણ જગ્યાએ જાઓ, બિઝનેસ હોય, તમારી પરીક્ષા હોય, અથવા તો કોઈ પણ અધર તમે તમારી રીતે જોઈ શકો કે સ્ટ્રેટેજી જ્યાં બનાવો છો ને ત્યાં એક બાબત ધ્યાન રાખવાની, અમુક પોલિસી, અમુક બાબતો એવી હશે કે જે કરવા કરતા ન કરો ને તો તમને સફળતા સુધી વધારે પહોંચાડે. જેમ કે આરઆર આવ્યા ત્યારે તમારી આજુબાજુમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, તમારા જે ફ્રેન્ડ સર્કલ હશે અથવા તો તમે ઊભા હશો તો આજુબાજુમાં વાતો કરતા હશે કે ભાઈ આ વખતે તો રનિંગ આવી છે ને, રનિંગ એકવાર પાસ થઈ જાય ને એટલે આરામથી પાસ થઈ જવાશે. કારણ કે એટલી બધી ટાઈટ હરીફાઈ છે આ વખતે કે છોકરાઓને કઈ ખબર જ નથી પડવાની. 40% સાહેબ બધામાં લાવવાના છે, 40% જો નહીં લાવે એટલે ડાયરેક્ટ એ હરીફાઈમાંથી બહાર. એટલે એટલી જગ્યાએથી કાતર આવવાની છે કે આપણે આરામથી પાસ થઈ જશું. પીએસઆઈ ની અંદર આ વખતે સ્પર્ધા જેવું છે જ નહીં. નવા ને જૂના બધા સરખા છે. અમુક અંશે સાચું હોય પણ આમાં પડવાનું નહીં. કારણ કે યાદ રાખજો, જ્યારે તમે વિડીયો કોઈના મોટિવેશન પાસ થયેલા હોય પરીક્ષામાં, એ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના વિડીયો જ્યારે તમે જોશો ને તો એ છોકરો કોઈ દિવસ એમ નહીં કે, એ ઉમેદવાર કોઈ દિવસ એવું નહીં કે જ્યારે પણ આરઆર અથવા તો કોઈ પણ બાબત આવેલી હતી એક્ઝામની દ્રષ્ટિએ અથવા તો સિલેબસની પણ વાત થતી હતી ત્યારે અમે આ રીતની ડિસ્કશન કરતા હતા કે ભાઈ એક્ઝામની અંદર આ વખતે પેપર આવું છે, પેપર તેવું છે. એ એમ જ કે છે કે મેં એનાલિસિસ કરેલું હતું કે લાસ્ટ ટાઈમ કેવા પરીક્ષાના પેપર પૂછાયેલા હતા, આ વખતે કઈ રીતના ચેન્જીસ થઈ શકે એમ છે અને આની અંદર મારે તૈયારી કઈ રીતની કરવાની છે. વધારેમાં વધારે એ જે પણ ઉમેદવારો હશે, તમે 90 નહીં 99% તમે જોશો કે એ કોઈની સાથે બેસતા પણ નહીં હોય અથવા તો એની સાથે હળીમળીને વધારે વાતચીત નહીં કરતા. એનો માત્ર ને માત્ર એક જ ફોકસ હશે, ખૂણામાં ચોપડું લઈને બેસી ગયો હશે અને એની ઉપર જ ધ્યાન આપતો. જ્યાં પણ એની ક્વેરી આવતી હશે એ ડાયરેક્ટ એને, માનો કે યુટ્યુબ યુઝ કરતો હોય અથવા તો કોઈ એકેડમી સાથે સંકળાયેલો હોય તો સીધું એનું સોલ્યુશન જોવા કરશે. કારણ કે જ્યારે તમારા મગજની અંદર એક તમે ગોલ નક્કી કરી નાખો છો ને દોસ્ત, ત્યારે યાદ રાખજો કે આ વસ્તુ તમને સુવા નહીં દે. એ વસ્તુ તમે, એ બાબતનું સોલ્યુશન તમે ગમે ત્યાંથી લાવશો, ગમે તે કરીને લાવશો. એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. વગર કામનું આપણે સાંભળવાનું નથી, વગર કામનું આપણે જોવાનું નથી અને વગર કામનું આપણે બોલવાનું નથી. આપણે શું કરવાનું છે આજે હવે મેઇન એ પણ બાબત કરી લઈએ. આ પીપીટી જે મેં એલઆરડી નું આરઆર જ્યારે આવ્યા હતા તો ત્યારે મેં વિડીયો મૂકવા માટે બધું બનાવેલું હતું, પરંતુ ઘણા બધા કામને લીધે, વર્કલોડને લીધે હું આ વિડીયો બનાવી નહોતો શક્યો. આજે પીએસઆઈ ના આરઆર જે ગઈકાલે એના આગલા દિવસે જે આવી ગયા છે તો એની સાથે ઘણું અપડેટ કરી અને તમારી સમક્ષ મૂકું છું. એનાલિસિસ એક જોજો. એલઆરડી માં નોકરી માટે દોડના ગુણની બાદ બાકી, જે અત્યારે આપણે બધા વાત કરીએ છીએ કે દોડની ગુણ બાદ થઈ ગયા છે, બરોબર? અને તમને ખબર જ છે આમાં મારે કાંઈ વસ્તુ નવા કહેવા જેવી નથી. આ ગુણ નથી દોડના, બરોબર? તો 12,000 ની ભરતી થશે એ આવી ગયો અને હવે પરીક્ષા અઘરી થશે. જેમ મેં તમને આગળ કીધું એમ કે પરીક્ષા અઘરી થઈ જવાની છે, આ તે બધી વાતચીત ચાલુ રહી છે. તો આમાં હકીકત શું છે આજે આપણે વાત કરીએ. સૌથી પહેલા તો એ મિત્રોને કે જેને દિવાળી પહેલા આવશે કે અત્યારે પીએસઆઈ ના એક્ઝામ આવી જવાની છે, શું થવાનું છે, તો એટલું યાદ રાખજો. એક આપણે ગીત છે કે વાતું કરે વાયડા, કરી બતાવે હાયડા, બરોબર? તો મિત્રો આ બીજી લાઈનના વારસદાર છે આ સાહેબ.
એ જે અત્યાર સુધી બોલ્યા છે ને એ એને કરીને બતાવેલું છે, અને અત્યારે તે એનું ધ્યાન, એનું જે ગોલ છે એને જે નક્કી કરેલું હશે ને એ આપણે જોઈએ છીએ કે આપણે દિવાળી પહેલા એને આખી એક્ઝામ પૂરી કરી નાખવાની છે. અને જો એને નક્કી કરી લીધું છે તે કરી જ દેશે. ભૂતકાળની અંદર આપણે આ ડિસિઝન જોયેલા છે, બરોબર. તો એક બાબત ધ્યાન રાખજો, તમે સિલેબસ ઉપર ધ્યાન આપો કે ન આપો, તમે બીજા કોઈ ઉપર વિશ્વાસ કરો કે ન કરો, તમે વાતાવરણ ઉપર વિશ્વાસ કરો કે ન કરો, કે ચોમાસું આવ્યું કે ઉનાળો, કે ચાલો ભાઈ ઉનાળાની અંદર વરસાદ પડે છે, પણ આની ઉપર વિશ્વાસ કરજો. આ સ્પષ્ટ કહેવાનું છે. એટલા માટે એણે કીધેલું છે કે જે કઈ આ વસ્તુ છે તમારા સુધી પહોંચી ગઈ છે. મેઇન બાબત મારે તમને આ સ્લાઇડ મૂકવાનું કારણ એ જ હતું કે આ એક લાઈન મારે તમને બતાવી છે. બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ્ય રાખેલ છે અને આપશે પણ. એટલા માટે બુધવાર સુધીમાં જો જાહેરાત આવવાની શક્યતા હોય તો એટલું યાદ રાખો કે ટૂંક સમયમાં ભરતી નજીક છે, ટૂંક સમયમાં આવી જાય એમ છે. તો એના માટેની તૈયારી કઈ રીતે રાખવાની? આમ બ્લડ પ્રેશર સાહેબ આ થઈ ગયું, હવે કરવું શું? કોન્સ્ટેબલ આવી ગઈ, પીએસઆઈ આવી જાય છે, ટાઈમ વધ્યો નથી, અને જો નો પાસ થયા તો ગઈ વખતેના જે ઉમેદવારો હતા કે જેણે પીએસઆઈ કોન્સ્ટેબલ આપેલી છે એ વિદ્યાર્થી મિત્રો જે બાકી રહી ગયા હતા, જે બાકાત રહી ગયા હતા, એને કાયદો કરી નાખેલો છે, એને જે કાંઈ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન સાહેબ કરી નાખ્યું હતું, પણ આ વખતે પૂછાણું નથી. તો હવે શું કરશું? આ જે અત્યારે ફોર્મેટ આખું આવ્યું છે એમાં મેથ્સ ને રીઝનિંગ આવડતું નથી અને બધું ફરીથી કરવાનું છે. તો આ તો નવા નિશાળિયા થઈ ગયા નહીં. યાદ રાખો, આજે આપણે એ બાબતમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ, પહેલા તો ભરતી બહુ મોટી છે એટલે બધાનો સમાવેશ થઈ જશે કે જે પણ મિત્રો સરખી રીતે વ્યવસ્થિત રીતે યોગ્ય માર્ગદર્શનની નીચે તૈયારી કરે છે. એટલે બીવાની જરાય આમાં બીક જેવું રાખવાનું છે નહીં. કોઈ પણ એકેડમી હોય, એવું નહીં કે આસ્થા એકેડમી એકની સાથે જ જોડાયેલા હોય એ જ માર્ગદર્શન સાચું, એવું નથી કહેતો. કોઈ પણ એકેડમી હોય એની ઉપર વિશ્વાસ રાખો અને પ્રોપર તૈયારી ચાલુ કરી દો. ઠીક છે. 12,000 કોન્સ્ટેબલની સીટ છે. 12,000 કેટલી છે? 12,000 આ કોન્સ્ટેબલની જગ્યા છે. હવે બિન હથિયારી પીએસઆઈ એ કેટલી? 472. 472 કઈ છે? પીએસઆઈ છે. આ 300 જ આવવાની હતી અને આ 12,000 નો આંકડો ખૂબ વિપુલ પ્રમાણની અંદર ભરતી આવેલી છે. તો આના માટે હવે તમારે શું કરવાનું છે? ગામડાનો વ્યક્તિ હોય કે સિટીનો વ્યક્તિ હોય, તમામે કાન ખુલ્લા રાખીને સાંભળવાનું છે. મિત્રો, આ જે જગ્યા છે એમાં આરામથી તમારો સમાવેશ થઈ જાય એમ છે. એના માટે પ્રોપર તૈયારી ચાલુ કરી દો અને તૈયારી પણ એ રીતે ચાલુ કરજો કે જેની અંદર તમને પણ એક સચોટ માહિતી તમારી પાસે હોય. લાસ્ટ ટાઈમની આપણે જો વાત કરીએ તો એલઆરડી ની શારીરિક કસોટીમાં 2.94 લાખ ઉમેદવારો સફળ થયા હતા. તમારા ગુણ કાઢી નાખેલા છે, રનિંગના ગુણ તમને આપવાના નથી. એની જગ્યાએ તમે એ બાબત ધ્યાન રાખો કે આની અંદર તમારે રનિંગ તો કરવું જ પડશે. 5 કિલોમીટર તો તમારે પૂરા કરવાના જ છે, એમાં કોઈ બાંધછોડ નથી. અને આનું રિઝલ્ટ કેટલું છે અત્યાર સુધીનું? જે અત્યાર સુધીની જેટલી પણ ભરતી લેવાય છે એનું જો તમે રિઝલ્ટ જોવા જાઓ તો અત્યાર સુધીનું રિઝલ્ટ જોશો તો 50% થી પણ નીચે છે. કેટલું? 50% કરતા પણ નીચે છે, ડાઉન છે. રનિંગમાં આટલા બધા બાકાત રહી જાય છે. અને જે લોકોને કોન્સ્ટેબલ કે પીએસઆઈ અથવા તો એએસઆઈ આ જેને પાસ કરવાની જ છે એના માટે આ સારામાં સારી તક છે અને એના માટે આ એક ખૂબ સારી બાબત છે. જેને ડાઉટ છે કે ભાઈ શું કરશું, પીએસઆઈ ની અંદર રનિંગ નથી થતું, જે બીકના માયરા ચાલે છે ને એનાથી આ નથી થવાનું. કદાચ તમે પાસ થઈ જાશો તો સર્વિસમાં તમે વધારે આગળ નહીં વધી શકો. કારણ કે આ જોબ જ એવી છે ને સાહેબ કે એની અંદર ચોખ્ખું લખે છે 24 અવર ગણીને ચાલવાનું તમારે. અડધી રાતે પણ તમારી ઉપર ફોન આવશે કે અહીંયા બાબત થયેલી છે તો ઊભા થઈને આવો. ડાયરેક્ટ જવું પડશે. ત્યાં પછી ગેંગેન ફેફે નહીં ચાલે. તો એના માટે તમારે અત્યારે તૈયારી પણ એવી દાખવવી પડશે. હવે આ બાબત જે મેં તમને કીધી છે કે રનિંગ 5 કિલોમીટર કરવાનું છે, જો તમને અત્યારથી ખબર હોય કે મારી 27 મિનિટની અંદર સાહેબ પૂરું થાય છે, 25 માં નથી થતું, કોઈ પ્રોબ્લેમ નથી. શાંતિથી અત્યારે હજી તમારી પાસે ખૂબ ટાઈમ છે.
1 મહિનો પણ ટાઈમ હોય ને તો ઇનફ છે. તમારે 20 મિનિટમાં કે 21 મિનિટમાં પૂરું નથી કરવાનું. અને આ જાતે કરી શકો. જો તમારે પાસ થવું હોય ને તો તમે જાતે કરી શકો. કોઈ કહેતું હોય કે ન કહેતું હોય, આસ્થા એકેડમી એક દર્પણ દર્શાવે છે અને સાચું બોલવાની હિંમત રાખે છે. એટલા માટે તમને કહીએ છીએ કે તમે જ્યાં પણ જતા હોય, જો તમારે આ એક્ઝામમાં પાસ થવું હોય તો તમારે પોતે નક્કી કરવું પડશે. કારણ કે 90% પરફોર્મન્સ, 90% સ્ટ્રેટેજી, 90% રણનીતિ એ તમારી પોતાની હશે અને એની અંદર જ તમને સફળતા મળશે. અત્યાર સુધીના કોઈ પણ કેન્ડિડેટ તમે જોઈ લો, એ તમામ એમ કહે છે કે અમે આ રીતે કર્યું હતું, અમારી મહેનત આ રીતની હતી. એટલે અમે તમને ખાલી માર્ગદર્શન આપી શકીએ. કરવાનું તમારે છે 5 કિલોમીટર આરામથી દોડાઈ જાય જો તમારે દોડવું હોય તો. કારણ કે આ જે એક્ઝામની અંદર જે તમે પાસ થવા અને મેરિટ લિસ્ટની અંદર આવવા માટે જે પ્રયત્ન કરવાના છો ને દોસ્ત, તો એના માટે 5 કિલોમીટર તો બહુ ઓછું છે. 40% જે લાવવાના છે બહુ ઓછું છે. કોઈ એમ વિચારતું હોય કે 40% મારે લાવવાના છે, 40% આવી જાય એટલે આપણી શક્યતા થોડી ઘણી છે, બીજામાં ખેંચી લેશું. નહીં ખેંચાય. મેરિટની અંદર આવવું હોય તો 40% ભૂલી જાઓ. એમ જ વિચારો કે મેક્સિમમ માર્ક કવર કરવાના છે. 40% મારે કઈ લેવા દેવા નથી. અને જે તમારું થશે એ જ ગામનું થવાનું છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. પેલું તો 5 કિલોમીટર કરવાનું છે અને એનું રિઝલ્ટ મેં તમને બતાવી દીધું છે. રેશિયો કઈ રીતનો રહી છે, દર વખતે રહી છે અને આ વખતે પણ રહેવાનું છે. કદાચ ગાર્ડન ફૂલ થઈ જાય, રસ્તાઓની અંદર સવારમાં તમને બધા દોડતા જોવા મળે, તેમ છતાં ડરવાનું નથી. પરિણામની અંદર 50% તો રહેશે જ, ભલે ગુણ કાઢી નાખ્યા હોય તોય. હવે હાઈટ ને એ બધું તમને ખ્યાલ છે એટલે આમાં હું વધારે પડવા નહીં માંગુ. 5 કિલોમીટરનું મેં તમને બતાવી દીધું છે. ત્યારબાદ આ એનાલિસિસ મૂકવાનું કારણ શું? આ એનાલિસિસ ની અંદર જો તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો લાસ્ટ ટાઈમની જે ભરતી હતી એની અંદર હસમુખ પટેલ સર કે જેના અંડરમાં જ આ એક્ઝામ લેવાઈ હતી, તો એક વસ્તુ તમે જોવો, પીએસઆઈ ની પરીક્ષાની અંદર રીઝનિંગ કેટલા માર્કનું? 50+ મેથ્સ રીઝનિંગ હતું. બધાને એમ હતું કે કોન્સ્ટેબલ ની અંદર પૂછાશે, આખું ગામ રીઝનિંગ કરીને ગયું હતું અને આવ્યું નહોતું. જો ગણિતના 9, રીઝનિંગ 3, આ પરિસ્થિતિ હતી. એટલે આ વખતેની જે એક્ઝામ છે એની અંદર તો લેવલ તમને ગઈ વખતે દેખાયું હતું, આ વખતે પણ દેખાવાનું છે. તૈયારી પૂરેપૂરી હોવી જોઈએ. હવે આપણે ગયા વખતેનું એક એનાલિસિસ ઉપર નજર મારી દઈએ. અમુક તમને એવા આમાંથી અમુક વિષયો તમને એવા જોવા મળશે કે જેમાંથી વિપુલ પ્રમાણની અંદર પ્રશ્નો પૂછાયા છે. જ્યારે સામે વિરુદ્ધમાં એવા પણ તમને વિષયો દેખાશે કે જેની અંદરથી બિલકુલ પૂછાયા જ નથી. તો આ શું કહેવા માંગે છે? હવે જો હું તમને કહેવા માંગુ છું ને એનું ખાસ ધ્યાન રાખજો. આ વખતે જે તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, ગુજરાતી સાહિત્યની જગ્યાએ ગદ્ય ગ્રહણ આવી ગયું છે, કમ્પ્યુટર એ જીકે ની અંદર આવી શકે છે. જ્યારે આ જે વિષયો છે એ ઓલરેડી 25 માર્ક 30 માર્કની અંદર તમને રેશિયો આપી દીધેલો છે. તો જીકે ની અંદરનો જે પોર્શન છે અને પીએસઆઈ ની અંદર પણ જે પોર્શન જોવા મળે છે એ બેયને જ્યારે તમે એનાલિસિસ કરો, વ્યવસ્થિત બેયને સાથે રાખીને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે તમારે એકચ્યુઅલી કરવાનું છે. કેટલા માર્ક 3 કલાક છે, એમાં કઈ રીતની તૈયારી કરવાની છે એ બધું નથી કહેતો. હું તમને અત્યારે વિષય બતાવું છું કે વિષયો કેટલા છે અને તમારા માટે કેમ સરળ છે. કોન્સ્ટેબલ, જે મિત્રો કોન્સ્ટેબલ, પીએસઆઈ આ બેને ધ્યાનમાં રાખી અને તૈયારી કરે છે ને એમને કોમન કેટલું છે? 5 કિલોમીટર તો બેયમાં દોડવાનું છે. જો 5 કિલોમીટર તો બંનેને દોડવાનું જ છે. પછી એ કોન્સ્ટેબલ ને દોડવાનું છે, પીએસઆઈ ને દોડવાનું છે. સાથે સાથે હવે વાત રહી વિષયની, તો વિષયોની અંદર જે હું કહેવા માંગુ છું એ જોજો. પહેલી જ લાઈન કોન્સ્ટેબલ ની અંદર રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. પીએસઆઈ માં પહેલી જ લાઈન જુઓ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે. બંનેમાં એક વસ્તુ તમને જોવા મળે છે. કેટલા માર્ક છે? 50. કેટલા છે? 30. ગુણભાર ઉપર જે અત્યારે જતા નહીં, અત્યારે હું તમને વિષયો બતાવું છું કે વિષયો કેટલું કોમન છે. તમારે તૈયારી કરવી હોય તો એક જ લાઈનમાં
એક સાથે બે તૈયારી આરામથી થઈ શકે છે. હવે ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, એની અંદર પણ જોઈ જુઓ, બંને બાજુ સબ્જેક્ટ સરખા જોવા મળે છે તમને. 80 માર્ક 100 માર્ક. કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, આ તમને કોન્સ્ટેબલ ની અંદર જોવા મળે છે. તો આ તમારે ખાલી કોન્સ્ટેબલમાં કરવાનું એવું જ છે નહીં. આ વસ્તુ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, તો આ ખાલી કોન્સ્ટેબલ માટે તો તમારે કરવાનું નથી. કેમ? આમાં આપેલું છે કમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજ સ્કિલ. આજે તમારે રિપોર્ટ રાઇટિંગ ને બધું કરવાનું આવશે ને દોસ્ત, કે જેની અંદર તમારે આન્સર રાઇટિંગ કરવાની છે, એમાં કમ્પ્રિહેન્શન આવી જાય છે. કમ્પ્રિહેન્શન એટલે શું એની આપણે હમણાં વાત કરીશું. એની પહેલા હું તમને જે બતાવવા માંગુ છું કે 40% ને બધું છોડી દો સાહેબ. જો તમારે પાસ થવું હોય અને મેરિટ લિસ્ટ ની અંદર નામ લાવવું હોય, પીએસઆઈ કે કોન્સ્ટેબલ ની અંદર ગમે તે કરી મારી મચડીને પણ આ વખતે આપણે એક્ઝામમાં પાસ થવું હોય, અધિકારી બનવું હોય, ટોણાને દૂર કરવા હોય, તો આ વખતે કોઈ પણ ભોગે તમારે પેલા સબ્જેક્ટ જે છે ને એ બધા જોવા છે. 40% ને એ બધું કાઢી નાખો મગજમાંથી કે 40% લાવવાના છે, આ કરવાના. એ જ્યારે ફોર્મ ભરશો ને ત્યારે વિચાર્યા કરજો. અત્યારે તો એક જ ધંધો કરવાનો છે, 100% સિલેબસ કવર થવો જોઈએ. 100% થવો જોઈએ. એક પણ સબ્જેક્ટ બાકી નથી રાખવાનો, એક પણ સબ્જેક્ટ નહીં. છેલ્લે કરંટ અફેર્સ એ કેમ ન હોય. અને આસ્થાનો પ્રયાસ એ જ છે કે તમને તમામ વિષયો કરાવવામાં આવે. હજી આપણે ઓફલાઈન બેચ પણ શરૂ કરવાના છીએ. ઓનલાઈન ની અંદર તો આપણા શરૂ જ છે. જે કઈ પણ કોર્સ જે વિદ્યાર્થી મિત્રો એ લીધા છે એમને પણ ખ્યાલ છે, જરૂરી માર્ગદર્શન પણ એમને મળી રહે છે. તો આજે જે આ વિષયની મેં તમને વાત કરી, આ તમામ વિષયો તમારે કરવાના છે. અને આની આ વસ્તુ ક્યાં છે? સીસીઈ ની અંદર પણ જોવા તો મળે જ છે તમને. સીસીઈ માં પણ છે મેથ્સ, રીઝનિંગ અને જે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ એક આમાં નહીં જોવા મળે. અને જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશ, માનો કે પીએસઆઈ ને કોન્સ્ટેબલ ની અંદર ગમે કરી અને પરીક્ષા આપવી છે, પાસ થવું જ છે, પણ ઇંગ્લિશ નથી આવતું, તો પીએસઆઈ ની અંદર તમે જોવો ઇંગ્લિશ કેટલા માર્કનું છે? 30 માર્કનું છે. 30 તો આ લાવવાના નથી અને આવવાના પણ નથી, કારણ કે આન્સર રાઇટિંગ છે. એટલે એના માટેની પણ જે રણનીતિ છે એ પણ આપણે આગળ વાત કરીએ. પણ એની પહેલા જીકે અને કોન્સ્ટેબલ આ બે બાબતની અંદર હવે હું તમને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની અંદર સરખામણી કરતા બતાવું. આ તો આપણે જોઈ લીધું મેથ્સ, રીઝનિંગ અને પીએસઆઈ કોન્સ્ટેબલ આ બે ની અંદર અને સીસી માં કરવાનું છે એમાં કઈ વસ્તુ ચાલશે નહીં. બરોબર છે? એટલે આ વસ્તુ તો ફરજિયાત કરવાની છે. હવે જીકે ની અંદર જોવા જાવ, પહેલી જ લાઈનમાં સાહેબ બંધારણ આપી દીધું છે. પહેલી જ લાઈનમાં ગુણ તમે જોઈ લો, 30 માર્ક હોય કે 25 માર્ક હોય, મેં જેમ આગળ કીધું એમ કદાચ તમે આ વિષયને જે ગુણભાર છે એને અત્યારે સાઈડમાં રાખી દો ને, તો બંધારણ બંનેની અંદર આપેલું છે, કરવું જ પડશે. તો સાહેબ બે ની અંદર બંધારણ આપેલું છે તો બે ની અંદર એક સરખું પૂછાય ના? લેવલ નો પ્રોબ્લેમ હશે, જે હશે ને એ લેવલ હશે. લેવલ ની અંદર તમારે કોન્સ્ટેબલ બનવાનું છે તો કોન્સ્ટેબલ ની અંદર એ લોકો બંધારણને વિધાનની અંદર માનો કે જે રીતે પૂછશે તો એની અંદર એટલું લેવલ નહીં કરી નાખે કે પીએસઆઈ તમને યાદ આવી જાય. ત્યારે પીએસઆઈ ની અંદર સુપર ક્લાસ 3 લેવલ એક જઈ શકે છે. ઇવન જો એને કાઢવું હશે હાર્ડ તો એના કરતા પણ ઉપર જઈ શકે છે. એટલે આનું બંધારણ તમારે એ પ્રમાણે કરવાનું છે. આમાં શું છે? ખાલી બંધારણ છે. આમાં એક ટોપિક તમારે એડ કરી, આ જાહેર વહીવટ જે છે ને એ જાહેર વહીવટ તમારે કરવાનો છે, જે આની અંદર કરવાનો નથી. પણ કહેવાનો મતલબ કે બંધારણ કરો છો તો બે માં આવી ગયું કે ન આવી ગયું, રીઝનિંગ કર્યું આવી ગયું કે ન આવી ગયું, મેથ્સ કર્યું આવી ગયું કે ન આવી ગયું. હવે કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને શું છે? જીકે. તો આની આ લાઈન લઈ જાવ નીચે, કરંટ અફેર્સ, જીકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી ગયું, સેમ વસ્તુ આવી ગઈ. હવે હિસ્ટ્રી, કલ્ચર એન્ડ જીઓગ્રાફી, આ ત્રણેય વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. તો સામે પીએસઆઈ માં પણ જોવો, હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર ત્રણેય એક જ લાઈનમાં છે કે નથી? તો આને કહેવાય એનાલિસિસ. ખાલી આ એક આરઆર બતાવી અને તમને કહી દો કે આટલું છે, ગયા વખતે કેટલા અત્યારે ચેન્જીસ છે, ના, એ ધંધો નથી કરવો. 3 કલાકના હોય કે 2 કલાકના હોય, જે કલાકના લેક્ચર આપણે તમને ટાઈમ આપવામાં આવેલો એ બધું પછીની વાત છે. પેલા સિલેબસ તો પૂરો કરો.
અભ્યાસક્રમ જ્યારે તમે પૂરો કરશો ત્યારબાદ તમે એની પ્રેક્ટિસ કરશો ને, પછી મોક ટેસ્ટ આપશો, એની ટેસ્ટ આપશો, ટોપિક ટેસ્ટ આપશો. કે ડાયરેક્ટ અત્યારથી ચાલુ નથી કરી દેવાના કે હાલો આજે બંધારણ વાંચ્યું, આજે મેથ્સ રીઝનિંગ કર્યું છે તો આજથી જ મોક ટેસ્ટ આપી દઈએ. પેલા આનો અભ્યાસક્રમ જુઓ કે આમાં કયા વિષયો તમારે કરવાના છે. ઘણા હજી આમાં પબ્લિક એવું હશે કાયદો અત્યારે વાંચતા હશે, આરઆર આવી ગયા છે તોય. એટલે આ વસ્તુ આપણે નથી કરવાની દોસ્ત. આસ્થાના પ્રયાસમાં એ જ છે, મેં જે કીધું એ પ્રમાણે એક દર્પણ દેખાડવાનું તમને કામ કરેલું છે. આ વસ્તુ જે સરકાર કહેતી હતી ને કે ઘરે બેઠા થઈ શકે. હવે આપણે નેક્સ્ટ વાત ઉપર જો જઈએ, અને હા, બંધારણની અંદર આવતીકાલ અથવા તો પરમ દિવસથી આપણે આસ્થા એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર તમને ફ્રી કન્ટેન્ટ આપવાના છીએ. જે કોઈ પણ તમારા પ્રશ્નો હશે ને દોસ્ત, એમાં પીએસઆઈ આવી ગયું, કોન્સ્ટેબલ આવી ગયું, એની અંદર માનો કે તમને બંધારણ વિષયની અંદર કોઈ પણ ક્વેરી હશે, લાસ્ટ એક્ઝામ જે હતી એના રિગાર્ડિંગ પણ અત્યારે જે નવું અપડેટ આવ્યું છે તો એની અંદર એ કાંઈ તમને પ્રોબ્લેમ હશે તો કોઈ પણ પ્રશ્ન પૂછવાનો છૂટ છે. આપણે લાઈવ સેશનમાં નહીં મળીએ. એનું કારણ છે, લાઈવ ની અંદર કન્ટેન્ટ હોય છે આપણે 10 મિનિટનું, વધીને 10 મિનિટનું હોય અથવા તો 20 મિનિટનું હોય. તો તકલીફ ક્યાં પડે? આ 20 મિનિટ કે 10 મિનિટનું જે કન્ટેન્ટ હોય ને એ લાઈવ ની અંદર સભા કરી અને 1 કલાકે આપણે પહોંચીએ છીએ. આ ધંધો નથી કરવાનો. જો પાસ થવું છે, જે પણ મિત્રોને પાસ થવું છે, આ જે આપણે ટાઈમિંગ હશે પછી માનો કે એના કન્ટેન્ટ પ્રમાણે હોય, પણ જે કન્ટેન્ટ 10 મિનિટમાં પૂરું થતું હોય એની પાછળ 1 કલાક બગાડવાનો કોઈ અર્થ જ નથી. એટલે એક સ્ટ્રેટેજી પ્રમાણે આવશું, તમારા બધા પ્રશ્નોનું આપણે નિવારણ કરશું. આવતીકાલ અથવા તો પરમ દિવસથી આપણે કોન્સ્ટિટ્યુશન ચાલુ થઈ જશે અને એમાં પીએસઆઈ પણ આપણે કવર કરવાનું પૂરેપૂરી ટ્રાય કરશું. કોન્સ્ટેબલ તો પૂરું કરવાનું જ છે. તમારા માર્ક 30 રોકડા આપવાના છે. બરોબર, હવે આગળ જો વધીએ. ગુજરાતી લેંગ્વેજ, આ આન્સર આ પીએસઆઈ માટે આવ્યું. કોન્સ્ટેબલ અહીંયા પૂરું થઈ ગયું. વિષયો જે અહીંયા મેં તમને બતાવ્યા એ અહીંયા પૂરા થઈ ગયા. એક વાત ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા છે કમ્પ્યુટર આ વખતે નથી કોન્સ્ટેબલમાં. આવે, હું કામ નો આવે? જીકે લખેલું છે કે નથી લખેલું? તો જીકે માં તો બધું આવે, એમાં એન્વાયરમેન્ટ આવે, એમાં ઇકોનોમી પણ આવી શકે, કરંટ અફેર્સ પણ આવી શકે. તો એક આ બાબત ધ્યાન રાખજો. જે આની અંદર એન્વાયરમેન્ટ આપેલું છે, સાયન્સ એન્ડ ટેક તો આમાં અલગથી આપેલું છે, ઇકોનોમી પણ આપેલું છે, આમાં કેમ ના આવે? જીકે નો પોર્શન તો બધું આવી શકે ને, સામાન્ય જ્ઞાન કહેવાય એને. હવે ત્યારબાદ આપણે જે આ પાર્ટ જે જોઈએ એની અંદર 100 માર્ક પીએસઆઈ ની આપણે વાત કરીએ છીએ. તો પીએસઆઈ માં પેલું તો નિબંધ છે. નિબંધ છે 30 માર્ક નો પૂછાવાનો છે. ત્યારબાદ પ્રેસિસ રાઇટિંગ છે, તો આને શું કહેવાય? સંક્ષેપ્તીકરણ. ત્યારબાદ કમ્પ્રિહેન્શન છે, જે અગાઉ પણ મેં તમને વાત કરી કે આગળ આવી જ ગયેલું છે, એમાં 20 માર્ક છે, એમાં 10 માર્ક છે. એટલે આ વસ્તુ તો તમારે કોમન થઈ ગઈ છે. કમ્પ્રિહેન્શન એટલે કે ગદ્યાર્થ ગ્રહણ, ઉપર ફકરો આપેલો હોય અને નીચે જવાબ આપવાના હોય. ઠીક છે, આ પ્રેક્ટિસ થી જ થઈ જશે. રિપોર્ટ રાઇટિંગ, બરોબર. ત્યારબાદ આ અહેવાલ લેખન અને લેટર રાઇટિંગ, પત્ર લેખન, બધું આવડે એવું છે. શા માટે ન આવડે એવું? આમાં હવે તમે એમ કહો છો કે આ વખતેની પરીક્ષા અઘરી છે, મને એક રીઝન તો આપો દોસ્ત. ખાલી એક રીઝન આપો કે આ વખતેની જે પરીક્ષા છે એ અઘરી છે, તો આ અઘરી શા માટે? જેને તૈયારી નથી કરવી, દિવાળી સુધીનો જેની પાસે ટાઈમ છે કે દિવાળી પર આપણે હજી આવે છે ત્યારે આ બધી દોડ ને બધું લેવાશે, તો અત્યારથી ધીરે ધીરે તૈયારી સ્ટાર્ટ કરશું, એના માટે અઘરી છે. પણ જેને આજથી જ પ્રયત્ન ચાલુ કરી દેવાનો છે, ભલે પછી રનિંગ અત્યારે ન કરતા હોય, રનિંગ શાંતિથી કરો, અને એમાં હું સહમત છું. જો તમારે 25, 26 કે 27 માં થઈ જતું, અથવા તો તમારે 5 કિલોમીટર એ પૂરું થઈ જતું હોય, તો ધીરે ધીરે કરી અને રનિંગ સ્ટાર્ટ કરી શકો. એના માટે આજથી જ તડામાર તૈયારી ચાલુ કરી દો, અને ખાલી ઓનલી ફોર દોડ ઉપર તમે પ્રેક્ટિસ કરો, એ વસ્તુ ન કરે, એને ગાંડ પણ કહેવાય. સૌથી પહેલો તમારો ગોલ એ હોવો જોઈએ કે તમારે લેખિતમાં માર્ક વધારે કવર કઈ રીતે કરવાના છે. તો આ વસ્તુ મેં જે તમને સમજાવી, ઇંગ્લિશ લેંગ્વેજ, સારામાં સારી બાબત તમારા માટે આ વખતે એ છે કે ઇંગ્લિશની અંદર જે ગઈ વખતે 100 માર્કનું હતું ને સાહેબ, 100 માર્ક્સ,
લાસ્ટ ટાઈમ જે અત્યાર સુધીની જે પેટર્ન આવતી હતી જેમાં 100 માર્કનું એક આખું ઇંગ્લિશનું પેપર હોય, એ આખું ઇંગ્લિશનું પેપર નથી. તમારે એટલી તો બુદ્ધિ આપણે વાપરવાની જ છે કે 30 માર્કનું આમાં પૂછાયેલું છે તો 30 ની અંદરથી કરવાનું આરામથી 15 આવે ને દોસ્ત, બહુ છે, બહુ જ સારા છે. 30 માર્કનું જે છે એટલું જ તમારે કરવાનું છે. એમાં જરૂર ક્યાં પડશે તો કે ક્યાંક ક્યાંક વોકેબની જરૂર પડશે કે એને લીધે તમે વ્યવસ્થિત આન્સર સ્પેલિંગ ને એ બધા મિસ્ટેક જે કાંઈ હશે એ પણ ન થવા જોઈએ, એનું પણ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ટેન્સ, ખાસ ટેન્સ કરવાના છે કે જેને કારણે શું થાય, ઇંગ્લિશનું ગુજરાતી જે કરવાનું છે ને એ તમને ખ્યાલ આવે. આ બધી માહિતી તમને મળશે, પણ એના માટે કરવાનું છે શું? અત્યારે મેં જે તમને કીધું ને આના માટે જો આ ગુજરાતીનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવા માટે તમને ટેન્સીસ હોય ને ખૂબ ઉપયોગી થાય. ત્યારબાદ કમ્પ્રિહેન્શન છે તો કમ્પ્રિહેન્શન તમે બે બાજુ કરી શકો, ગુજરાતીમાંય કરી શકો, ઇંગ્લિશમાંય કરી શકો. એના માટે તમારે પ્રેક્ટિસ કરવાની રહી. બરોબર, એટલે આ પણ વસ્તુનું સોલ્યુશન આપી દીધું. વધેલું છે એ પ્રેસિસ રાઇટિંગ, તો એ તો સંક્ષેપીકરણ છે, એના માટે તમારે પ્રેક્ટિસ ધરખમ જોઈશે. આ ચોખ્ખી ભાષામાં કહું છું, ધરખમ જોઈશે. હું એમ તમને માર્ગદર્શન આપું કે આ રીતે કરવાનું એટલે થઈ જાય, આ રીતે કરવાનું ના થાય. સંક્ષેપ્તીકરણ છે એ તમારે હાથે જ કરવું પડશે, અને એની અંદર હા જરૂર પડે ત્યાં તમે માર્ગદર્શન મેળવો એ વાત અલગ છે, પણ એના માટે પ્રેક્ટિસ તો પહેલા. લેટર રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, આરામથી 100 માર્કનું પેપર છે ને દોસ્ત, આરામથી તમે ધારો ને તો 50 જેવા તો તમે આવી જ શકે. પણ ગમે એટલી મહેનત કરો 70 પણ પહોંચવું કાઠું પડી જાય. 70 ના આવે, 60 આવે ને તો એ બહુ સારા કહેવાય. એટલે મિનિમમ માર્ક લાવવાની પણ એક લિમિટ છે અને વધારેમાં વધારે માર્ક લાવવાની પણ એક લિમિટ છે. એ પ્રકારનું આખું પ્રશ્નપત્ર છે. 40% આમાં લાવવાના છે ને અહીંયા ધ્યાન રાખવાનું છે કે ભાઈ 40% તો આમાં આવવા જ જોઈએ, ગમે એ કરો. બાકી બે પેપરની અંદર જો તમે લઈને બેઠા હોય કે મારે 40% તો ફરજિયાત લાવવાના જ છે, અને એ કેમાં તો કે MCQ માં, તો તું પેલા તો છે ને ભાઈ ઘરે જ રહે, કારણ કે તમે હરીફાઈમાં જ નથી. જે લાસ્ટ ટાઈમના જે ભૂખા થયા છે ને, કે જે લોકો કોન્સ્ટેબલ ને PSI ની અંદર તનતોડ મહેનત કરેલી હતી, અને એમાં જે કાંઈ પણ વિવાદ આપણે જોયેલા છે કે કોર્ટ સમક્ષ ગયેલા હતા અને જે આખો ઊભું થયેલું હતું વાતાવરણ, એ તમામ કેન્ડિડેટ આ વખતે માત્ર ને માત્ર બધી વસ્તુ એક બાજુ સાઈડમાં મૂકી, નોકરી પણ ચાલુ હશે તો એમાં પણ રજા મૂકી અને PSI ની પાછળ પડેલા છે. આ એ વર્ગની સામે તમારે ફાઇટ આપવાની છે. એટલે એવું તો જરાય વિચારતા જ નહીં કે ગુણ બહાર નીકળી ગયા છે રનિંગના અને લેખિતની અંદર સારું થઈ ગયું છે. નહીં દોસ્ત, અત્યારથી ચોપડા પકડીને બેસી જાઓ. પૂરેપૂરો આસ્થા એકેડમી એફર્ટ લગાવશે, તમને બનતી જરૂરી માહિતી તમારા સુધી પહોંચાડશે. અને આજના વિડીયો જો તમને ગમ્યો હોય તો એકવાર કમેન્ટની અંદર પણ લખી દેજો કે સાહેબ તમે જે કરેલું છે ને અમને વ્યવસ્થિત લાગ્યું છે. આવતીકાલથી કે પરમ દિવસે જે તમે કહો છો બંધારણ સ્ટાર્ટ કરી દો, તમે જે કહેશો એ પ્રમાણે અમારે તૈયારી પ્રિપરેશન ચાલુ કરી દેવાની છે. અથવા તો મેં બંધારણ કરી દીધું છે પણ મને અહીંયા ક્યાંક ક્વેરી છે, તો આપણે 94 84 84 22 22 94 84 84 22 આની ઉપર ખાલી મેસેજ કરી દેજો. જાઓ છૂટ. વિડીયો નથી જોવા, કોઈ પણ ક્વેરી આવે આમાં મેસેજ કરી દેજો કે સાહેબ આ ટોપિક ઉપર હું લઈને બેઠો છું અને અહીંયા મને પ્રોબ્લેમ પડે છે, ત્યાં પણ તમને સોલ્યુશન કરાવી દઈશ. આજના વિડીયોમાં કોઈ ઓનલાઈન નો કોર્સ અથવા તો આ તે કોઈ પણ વસ્તુ નથી કહેતા, માત્ર એ સમજાવીએ છીએ કે ગાંડા જે આપણે ગાડરીઓ પ્રવાહ આવે ને એની પાછળ દોડવાની જગ્યાએ આ વસ્તુ કરજો. તમામ ખાલી સિલેબસ ઉપર અત્યારે ધ્યાન આપો, બાકી હાઈટ કેટલી છે, ઊંચાઈ કેટલી છે, વજનનું આમાં છે કે નહીં એ બધું ન કરો, તો તમારા પાસ થવાના ચાન્સ છે. તો મિત્રો જોડાયેલા રહેજો. આપણે ટૂંક જ સમયની અંદર મળીશું. બંધારણ સબ્જેક્ટ જેવો પૂરો થશે કે સાથે જીઓગ્રાફી પણ ચાલુ કરી દઈશું. પરંતુ તમને જે કાંઈ પણ જરૂરી હશે એ તમામ માહિતી અમે આસ્થા એકેડમી વતી પૂરી પાડીશું. થેન્ક યુ, આભાર.